ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે યુનિટ 1 અ જર્ની ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ પાર્ટ 2 કરવા જઈ રહ્યા છીએ. ગયા લેક્ચરમાં આપણે જોયું હતું કે અરુણિમા માઉન્ટેનિયરિંગની ફરીથી ટ્રેનિંગ લેવાનું વિચારે છે અને એનામાં એક નવો જુસ્સો આવે છે અને અનુભવ કરે છે જાણે કે પુનર્જન્મ એનો થયો હોય, કેમકે ઓલરેડી એણે મૃત્યુને નજર સમક્ષ જોઈ લીધું હતું. ધેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લિમ્બ ટુ અરાઇવ. ત્યાંથી આપણે શરૂ કરીએ. આર્ટિફિશિયલ લિમ્બ, લિમ્બ એટલે અવયવ, હાથ પગ ને લિમ્બ કહેવાય. ત્યારબાદ હવે એ બહુ જ ઉત્સુકતાથી એના કૃત્રિમ પગની રાહ જોવા લાગી. વેન ઇટ ફાઇનલી અરાઇવ્ડ આઈ વોઝ ઓવરજોયડ. ઓવરજોયડ એટલે વધુ ખૂબ જ આનંદિત થવું. જ્યારે ફરીથી એ આવ્યો પગ, ત્યારે તે ખૂબ ખુશ થઈ ગઈ. ધ આર્ટિફિશિયલ લેગ ફેલ્ટ ઓલમોસ્ટ લાઇક માય રિયલ લેગ. એ સાચા પગ જેવો જ હતો. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ. આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ વિથ ધીસ સ્ટ્રેન્જર. ધીમે ધીમે એ પોતાના જે આર્ટિફિશિયલ પગ છે અને સ્ટ્રેન્જર, એ જો ઇન્વર્ટેડ કોમામાં લખ્યું છે, એટલે હંમેશા જે શબ્દનો એક વિશિષ્ટ અર્થ લેવાનો હોય તેને આપણે ઇન્વર્ટેડ કોમામાં લખીએ છીએ, અને એટલે લખાય છે સ્ટ્રેન્જર. whom I was wedded for life. વેડ એટલે જોડાવું, આમ તો લગ્ન ગ્રંથિથી જોડાવું, પણ અહીંયા વેડિંગ શબ્દ તમે સાંભળ્યો હશે. વેડિંગ એટલે લગ્ન, અને એના પરથી ક્રિયાપદ એટલે વેડિંગ એ નાઉન છે, ક્રિયાપદ છે વેડ. વેડ એટલે જોડાવું લગ્ન ગ્રંથિથી. અહીંયા આ પગ એની સાથે એટલો સતત મરે ત્યાં સુધી સાથે રહેવાનો હતો કે જે રીતે એક લાઈફ પાર્ટનર તમારી સાથે હોય છે. અને એટલે એ કહે છે કે આ જે અજાણી વ્યક્તિ, સ્ટ્રેન્જર એટલે એક અજાણી વસ્તુ, આ અજાણ્યો પગ જે હતો, જે એનો પોતાનો ન હતો, એની સાથે ધીમે ધીમે પ્રેમમાં પડવા લાગી. અને છેવટે એને લાગ્યું કે જાણે કે એ એના જીવનનો એક હિસ્સો બની ગયો છે. આઈ હેડ સેટ માય આઈઝ ઓન ધ માઉન્ટેન એન્ડ આઈ નીડેડ ટુ પ્રિપેર માય સેલ્ફ વિથ ધ હેલ્પ ઓફ ધીસ સ્ટ્રેન્જર. હવે એમના જીવનમાં એમનું લક્ષ્ય, આઈઝ સેટ ઓન નો અર્થ થાય છે ગોલ સેટ કરવો, ધ્યેય હોવું. એમનું એકમાત્ર ધ્યેય બની ગયું પર્વતારોહણ. અને ધીમે ધીમે પોતાના આ સ્ટ્રેન્જર લેગથી પોતાની જાતને તૈયાર કરવા લાગ્યા. સીન 3. On 20th February 2012, almost a year after I was pushed out of the train, I set out for the training institute set up by Bachendri Pal near ઉત્તરાકાશી. લગભગ એક્સિડન્ટના 1 વર્ષ પછી તે બચેન્દ્રી પાલ દ્વારા ચલાવાતા ઉત્તરાકાશીમાં જે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે એમાં જોડાયા. I called up Bachendri Pal to tell her that we had reached Uttarakashi.
ઉત્તરાકાશી સુધી તો એ પહોંચી ગયા હતા. શી વોઝ સરપ્રાઇઝડ એટ હાઉ ક્વિકલી આઈ હેડ રીચ્ડ. આફ્ટર ધીસ માય કોન્ફિડન્સ સ્કાય રોકેટેડ. જે આપણે ફાસ્ટ, ક્વિક, રેપિડ, સ્વિફ્ટ એવા શબ્દો સાંભળ્યા છે ઝડપ માટે. અહીંયા ઝડપ માટે એક નવો શબ્દ આવ્યો, સ્કાય રોકેટેડ. જે રીતે રોકેટ આકાશમાં જાય એ સ્પીડથી હવે એનો કોન્ફિડન્સ, એટલે કે ખૂબ ઝડપથી એનો કોન્ફિડન્સ વધવા લાગ્યો. બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પ્ડ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી. પમ્પ્ડ મીન્સ force, putting નવો કોન્ફિડન્સ, ફ્રેશ કોન્ફિડન્સ રોજે રોજ એમનામાં બચેન્દ્રી પાલ ભરવા લાગ્યા. અને કેવી રીતે ભરતા? અરુણિમા, યુ આર ફાર બેટર દેન અધર્સ. તો બીજા કરતાં ઘણી સારું કામ કરી રહી છે. ધીસ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ અ હેન્ડીકેપ, નોટ યુ. કે જે લોકો બીજા જે સાથોસાથ છે એ લોકો જાણે કે અપંગતાથી પીડાઈ રહ્યા હોય, તું નહીં. એવી રીતે તું આગળ વધી રહી છે. આઈ એમ પ્રાઉડ ઓફ યુ, બટ બિફોર એવરેસ્ટ એક્સપિડિશન યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. એક્સપિડિશન એટલે સફર. સાહસિક સફરને એક્સપિડિશન કહેવાય. આ રીતે ટ્રેકિંગ પર જવું, માઉન્ટેનિંગ કરવું, હાઇકિંગ કરવું, એ બધાને એક્સપિડિશન કહેવાય. બટ બિફોર એવરેસ્ટ એક્સપિડિશન યુ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ, એટલે કે તારે તારી જાતને પ્રૂવ કરવાની છે. ઇફ યુ ક્લાઇમ્બ 21,798 feet high ચમસર કાંગડી માઉન્ટેન ઇન લદ્દાખ, યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ. એના માટે એક ચેલેન્જ હતી કે 21,798 ફીટની ઊંચાઈ પર ચમસર કાંગડી માઉન્ટેન પર જો એ ચડી જાય તો એને એવરેસ્ટ જવા મળે. I successfully completed that. By the time we reached the base camp situated at 18,000 feet, 16 of 19 members of the team had retired. એ લોકોએ સક્સેસફુલી આ કામ કર્યું અને જ્યારે 18,000 ફીટની ઊંચાઈ ઉપર પહોંચ્યા ત્યારે 19માંથી 16 જણે રિટાયરમેન્ટ લઈ લીધું. એટલે કે રિટાયર્ડ એટલે દે હેવ ગીવન અપ. એ લોકોએ છોડી દીધું હતું માઉન્ટેન ચડવાનું સ્વપ્ન. બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ. મેરી શેરની, શી સેડ. બચેન્દ્રી પાલે એને મેરી શેરની કહીને પ્રોત્સાહિત કરી. ટુક મી વિથ ઇન હર આર્મ, વોર્મ એમ્બ્રેસ. વોર્મ એમ્બ્રેસ એટલે એક હૂંફાળા આલિંગનથી એને જકડી. ઇન ધ ઇવનિંગ બચેન્દ્રી પાલ એનાઉન્સ દેટ આઈ વોઝ ફાઇનલી રેડી ફોર એવરેસ્ટ. અને છેવટે નક્કી થયું કે એવરેસ્ટ ચડવા માટે તૈયાર છે. શી ઓલ્સો એશ્યોર્ડ મી દેટ શી વુડ ટોક ટુ ધ ઓફિશિયલ એટ ટાટા સ્ટીલ ફોર સ્પોન્સરિંગ માય એવરેસ્ટ ડ્રીમ. તમે એમના ઇન્ટરવ્યૂમાં જોયું કે પૈસાની પણ ખૂબ જરૂર પડે અને એ વખતે એમને મદદે ટાટા સ્ટીલ કંપની જે છે એના જે ઓફિસર્સ છે, ઓફિશિયલ્સ એટલે અધિકારીઓ, ટાટા સ્ટીલના અધિકારીઓ તેમની મદદે આવ્યા, સ્પોન્સર કર્યા તેમને. હવે જોઈએ સીન 4. આઈ અરાઇવ્ડ એટ બેઝ કેમ્પ ઓન 10th April 2013. જે છેલ્લું ચઢાણ ચડવાનું હતું એ પહેલાંનો જે કેમ્પ હતો એ હતો 11 એપ્રિલે 2013માં. 2 વર્ષ વીતી ગયા હતા એમના એક્સિડન્ટને થયાને. અને કેમ્પમાં કોઈ પણ જણ જાણતું નહોતું કે એમની પાસે આર્ટિફિશિયલ લેગ છે.
પણ એક દિવસ જ્યારે એ પાછા ફરી રહ્યા હતા ત્યારે એમનો ડાબો પગ લેફ્ટ લેગ ગોટ વેટ, એટલે કે ડાબો પગ ભીનો થયો. ગેટ વેટ એનું ભૂતકાળ થયું છે ગોટ વેટ. વેટ એટલે ભીનું, જેનું વિરોધી થાય ડ્રાય, સુકાયેલું. તો એમનો ડાબો પગ ભીનો થયો હતો કેમ કે તે વારંવાર બરફમાં પડી ગયા હતા. સ્લીપરી, લસરી જવાય, સરકી જવાય તેવી સરફેસને સ્લીપરી કહેવાય. સ્લીપ એટલે સરકવું, લપસી જવું. અને સ્લીપ એટલે ઊંઘ. તો આ બે શબ્દોનો ભેદ જોયો આપણે, સ્લીપરી અને સ્લીપ. નેક્સ્ટ મોર્નિંગ I could not recover in time. નેક્સ્ટ મોર્નિંગ લેફ્ટ ડ્રાય લેગ, આર્ટિફિશિયલ લેગ હતો એને એમણે સુકાવા મૂક્યો. જુઓ, વેટનું વિરોધી ડ્રાય આવ્યું. એટ ધેટ ટાઈમ સમ ફોરેનર્સ realized that I had only one leg. અને ત્યારે છેક બધાને ખબર પડી કે એમની પાસે એક જ પગ છે. આફ્ટર ધેટ માય TRP soared. TRP એટલે ટીવીમાં જે પ્રોગ્રામ આવતો હોય તેની પોપ્યુલારિટીના આધારે જે ટકાવારી કાઢવામાં આવે કે કેટલા ટકા લોકો આ પ્રોગ્રામ જુએ છે, અને એના આધારે નક્કી કરવામાં આવે કે કયો પ્રોગ્રામ સૌથી વધુ પોપ્યુલર છે, તો એને કહેવાય TRP. તો અહીંયા એનો અર્થ પણ આપેલો છે, ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ ટુ મેઝર પોપ્યુલારિટી. ટેલિવિઝન ઉપર રેટિંગ જે જોવામાં આવે એને TRP કહેવાય, અને એનું એટલે પોપ્યુલારિટીનો માપ છે. હવે અહીંયા આ શબ્દ એમણે કેમ વાપર્યો છે, આ વાક્ય એમણે થોડું હ્યુમરસ વેમાં કહ્યું છે, જરા લાઇટ આમ હસાવવા માટે કહ્યું છે કે જેવું લોકોને ખબર પડી કે આ છોકરી એક આર્ટિફિશિયલ લેગથી ઉપર ચડી રહી છે માઉન્ટેન પર, ત્યારે લોકો ખૂબ આશ્ચર્યચકિત થયા અને અચાનક એની પોપ્યુલારિટી વધી ગઈ. ઇન માય ફાઇનલ એક્સપિડિશન, હવે છેલ્લું એક્સપિડિશન હતું એ કયું હતું, ટુ સાગરમાથા, હેડ ઓફ ધ સી. આ હેડ ઓફ ધ સી નામની જે જગ્યા હતી એ એનું ફાઇનલ એક્સપિડિશન હતું, છેલ્લો રૂટ હતો, જેને લોકલ નેમ એટલે કે ત્યાંની લોકલ ભાષામાં હેડ ઓફ ધ સી કહે છે. એવરેસ્ટ માટે આ નામ પાડવામાં આવ્યું છે. એવરેસ્ટ જે શિખર છે તે શિખરને ત્યાંના લોકલ લોકો આ નામે ઓળખે છે. નીમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. નીમા કાંચા નામની વ્યક્તિ એમનો માઉન્ટેન ગાઈડ હતો. હી વોઝ અ નાઇસ હેલ્પફુલ નેપાલીઝ મેન who used to scold me at times when upset. જ્યારે એ અપસેટ થઈ જાય ત્યારે એ વઢતા પણ ખરા. જો શિક્ષકોનું કામ આ જ છે કે વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરવાનો, હેલ્પફુલ થવાનો, પરંતુ જ્યારે કંઈક ખોટું કરે તો એને સ્કોલ્ડ પણ કરવાનો. સ્કોલ્ડ એટલે વઢવું, ઠપકો આપવો. The last trek to the peak of Mount Everest began. It was a very dangerous, narrow path.
I slipped and fell once. Even my oxygen was running out. જો કેટલી મુશ્કેલી પડી, એમનામ કોઈ મુશ્કેલી વગર કોઈ મહાન કાર્ય સિદ્ધ થતું નથી. એક તો રસ્તો બહુ જ ડેન્જરસ હતો, ખૂબ નેરો પાથ એટલે કે ખૂબ સાંકડો રસ્તો હતો, જેમાંથી એ વારંવાર પડી જતા. ઓક્સિજન પણ હવે ખૂટવા લાગ્યો હતો. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેઇનિંગ લેગ. પાછું એમના પગમાં દુખાવો ચાલુ જ હતો. માય શેરપા સેડ આઈ મસ્ટ ક્વિટ. અને એમના જે શેરપા એટલે નીમા કાંચા, જે એમના માઉન્ટેન ગાઈડ હોય. શેરપા એ આપણો અહીંનો શબ્દ છે માઉન્ટેન ગાઈડ માટે. તો એ જે શેરપા હતા એમણે કહ્યું કે તારે હવે આ સ્વપ્ન છોડી દેવું જોઈએ, આ પ્રયત્ન છોડી દેવા જોઈએ, કેમ કે તું પહોંચી નહીં શકે. બટ આઈ ન્યૂ દેટ ધેર વોઝ નો ગોઈંગ બેક. હવે એમને ખાતરી હતી કે હવે પાછા જવું શક્ય જ નથી, કેમ કે પાછા જાય તો પણ ઓક્સિજન ખૂટવાનો જ હોય, ને આટલી બધી મહેનત કર્યા પછી, આટલે સુધી ગયા પછી પાછા આવવાનો કોઈ સવાલ જ ઊભો થતો નથી. આઈ પુશ્ડ ફોરવર્ડ થ્રુ માય શેરપા, ધો માય શેરપા કેપ્ટ ઇન્સિસ્ટિંગ ધેટ આઈ શુડ રિટર્ન. તેમના જે ગાઈડ હતા તેમણે સતત કીધા કર્યું કે પાછા ફરો. ઇન્સિસ્ટ કરવું એટલે આગ્રહ કરવો, ફોર્સ કરવો. ખૂબ એમણે ભાર આપ્યો એ બાબત ઉપર કે તારે હવે પાછા ફરી જવું જોઈએ. ત્યારે એમનો જવાબ જુઓ વિદ્યાર્થી મિત્રો. આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ. એમનું એક જ સ્વપ્ન હતું કે ત્યાં પહોંચે ટોપ ઓફ ધ વર્લ્ડ. એવરેસ્ટનું જે શિખર છે એ સૌથી ઊંચું સ્થળ છે દુનિયાનું, અને ત્યાં જઈને પોતાના દેશનો ઝંડો ફરકાવે. હોઇસ્ટ એટલે ફરકાવવું. તો એ ફરકાવવા માટેનું સ્વપ્ન હતું એમને. વોટ હેપન્સ આફ્ટર ડઝ નોટ મેટર એનીમોર. અને એકવાર ફરકાઈ જાય પછી કદાચ કંઈ પણ થાય, મૃત્યુ પણ આવે, તો એમને એની પરવા નહોતી. ઇટ ડઝન્ટ મેટર મીન્સ પરવા નહોતી. આઈ ટોલ્ડ નીમા કાંચા ફર્મલી મીન્સ ખૂબ આગ્રહપૂર્વક, એટલે કે મજબૂતાઈથી. ફર્મ એટલે ઘણા બધા અર્થ થાય છે. દ્રઢ નિશ્ચય, દ્રઢતાથી. એમણે કહી દીધું કે હવે પાછા જવું નથી. આઈ ટોલ્ડ નીમા કાંચા ફર્મલી. શું કહ્યું એમણે? રિમેમ્બર, નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ. કન્સીડ મીન્સ ગીવ અપ, સબમિટ યોર સેલ્ફ. તમે જ્યાં સુધી હારી થાકી ન જાઓ ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતું નથી. ઓકેઝનલ ફેલ્યોર્સ વિલ ટેસ્ટ યુ. ઓકેઝનલ એટલે પ્રસંગોપાત, ક્યારેક આવતી તકલીફો. ઓકેઝનલ એટલે પ્રસંગોપાત. વચ્ચે જ્યારે પણ કોઈ પણ પ્રકારના ફેલ્યોર્સ આવે એટલે કે નિષ્ફળતાઓ આવે ત્યારે તમારી ટેસ્ટિંગ થાય છે, તમારું પરીક્ષા થાય છે. બટ કીપ ટ્રાઈંગ. તમે સખત કીપ ટ્રાઈંગ એટલે પ્રયત્ન કરતા રહો. એટલે આ જે શબ્દો છે એમના, એ હંમેશા બધાએ જ યાદ રાખવા જેવા છે. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટનલી ઓપન. કોઈક ને કોઈક તકના બારણા ખુલતા જ હોય છે. આ વાક્યો વિદ્યાર્થી મિત્રો જિંદગીમાં યાદ રાખશો તો તમારા જીવનમાં તમે ક્યારેય હિંમત નહીં હારો.
અને સતત પ્રયત્ન કરતા રહેશો. Then I could see him following me even as I continued to drag myself to the top. હવે તો એમની એટલી બધી તકલીફો વધી ગઈ હતી, થાકી ગયા હતા. ડ્રેગ એટલે લગભગ એ પોતાની જાતને ઢસડી રહ્યા હતા, પરાણે ચલાવી રહ્યા હતા. એટલે લખ્યું છે ડ્રેગ માયસેલ્ફ અપ ટુ ધ ટોપ. ઊંચાઈ પર પોતાની જાતને જવા માટે ફોર્સ કરી રહ્યા હતા. The drag continued till it finally happened. ક્યારેક ચાલવું, ક્યારેક પરાણે ચાલવું. ડ્રેગ એટલે પરાણે ચાલવું. એ લગભગ ચાલ્યા કર્યું થોડો સમય, પણ છેવટે એ બનાવ બન્યો કે જેની એ રાહ જોઈ રહ્યા હતા. એન્ડ શી ટોપ ધ વર્લ્ડ. શી રીચ્ડ એટ ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. ધ ટોપ ઇઝ જસ્ટ, અને જ્યારે ટોપ ઉપર પહોંચ્યા તો એમણે જે અનુભવ કર્યો એ અહીંયા વર્ણવ્યો છે. ધ ટોપ ઇઝ અ સ્મોલ 20 by 20 આઈસ ટેબલ. 20 by 20 ઇંચનું આઈસ ટેબલ હતું. એક ફીટ હશે, 20 by 20 ફીટ, સોરી, એનું આઈસ ટેબલ હતું. આઈ સો સેવરલ flags of various countries fluttering proudly. ફ્લટર એટલે તમે જોયું હશે, પંખી જ્યારે પાંખો ફફડાવે તો એમાં એક અવાજ આવે. એ જે ફફડાટનો અવાજ જે જ્યારે ફ્લેગ ફરકાવવામાં આવે ત્યારે પણ આવે. અને એટલે અહીંયા એ કહે છે કે મારા ત્યાં જ્યારે એમણે પહોંચી ગયા પહાડ ઉપર, ત્યારે બીજા દેશના ફ્લેગ્સ, રાષ્ટ્રધ્વજો ફફડી રહ્યા હતા, હવાથી ફરકી રહ્યા હતા. અને કેવી રીતે ફરકી રહ્યા હતા? દે વેર ફ્લટરિંગ પ્રાઉડલી, ગર્વથી, કેમ કે એમના દેશના વ્યક્તિઓએ એવરેસ્ટ સર કર્યો હતો. એટલે ખૂબ ગર્વથી જાણે કે એ બધા ફ્લેગ હવામાં ફરકાઈ રહ્યા હતા. આઈ હેડ લીવડ ધીસ મોમેન્ટ સો મેની ટાઈમ્સ ઇન માય માઇન્ડ. આ મોમેન્ટ, આ ક્ષણ એમણે ઘણી બધી વાર પોતાના માઇન્ડમાં જીવી હતી. એટલે કે એમણે ઇમેજિન કર્યું હતું કે એકને એક દિવસ એવો આવશે કે જ્યારે એ માઉન્ટ એવરેસ્ટ પર સક્સેસફુલી ચડી ગયા હશે અને બધા દેશના ફ્લેગની સાથે એમના ભારત દેશનો ફ્લેગ પણ ત્યાં ફરકતો હશે. અને એ જ મોમેન્ટ આજે એ રિયાલિટીમાં જોઈ રહ્યા છે. એટલે તમે વિચાર કરો કે જે માણસે જે બાબતનું સ્વપ્ન જોયું હોય, એ સ્વપ્ન સાચું થાય ત્યારે કેટલો આનંદ થતો હશે, કયો આનંદ એમણે અનુભવ્યો હશે, એ તમે સૌ ઇમેજિન કરી શકો છો, વિચારી શકો છો. આઈ ડીડ નોટ હેવ ટુ બી ટોલ્ડ દેટ ફાઇનલી આઈ હેડ અરાઇવ્ડ. હવે કહેવાની જરૂર નહોતી કે હું છેવટે પહોંચી ગઈ હતી. એટ 10:55 AM ઓન 21st May 2013. તારીખ અને સમય સાથે એમને યાદ છે કે હું ત્યાં પહોંચી હતી. આઈ વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. અને આજે આ તારીખે એ ટોપ ઓફ ધ વર્લ્ડ એટલે દુનિયાના ઊંચામાં ઊંચા પ્લેસ પર, જગ્યા પર એ આજે હતા. આઈ ફેલ્ટ લાઈક ડાન્સિંગ, ક્રાઇંગ, લાફિંગ એટ ધ સેમ ટાઈમ. જો આ શબ્દો દ્વારા બતાવે છે કે હાઉ મચ ઓવરજોયડ શી વોઝ. એને એટલો બધો આનંદ હતો અચીવમેન્ટનો કે એને રડવું અને હસવું બંને એક જ સમયે લાગણી આવે છે. આવા બહુ ઓછા ઇન્સિડન્ટ્સ આપણી લાઈફમાં બનતા હોય છે કે જ્યારે આપણને હસવું પણ આવતું હોય અને રડવું પણ આવતું હોય. અને એમની એક આ સ્વપ્ન પૂરું થયું છે, અચીવમેન્ટ પૂરી થઈ છે, માટે એમને એક જ સમયે આ બંને વિરોધાભાસી લાગણીઓ અનુભવાઈ રહી છે. માય માઇન્ડ વોઝ કેલિડોસ્કોપ ઓફ ઇમોશન્સ. કેલાઇડોસ્કોપ
એ શબ્દ તમે સાંભળ્યો હશે, જેને કેલિડોસ્કોપ કહીએ છીએ આપણે, કે એની અંદર અરીસાની પટ્ટીઓ એક રાઉન્ડ ડબ્બામાં અરીસાની પટ્ટીઓ ગોઠવવામાં આવી હોય અને એની અંદર બંગડીના કલરફુલ કાચ તોડીને નાખવામાં આવે અને તમે એને ફેરવો એટલે જુદી જુદી ડિઝાઇન બને અંદર અરીસામાં પડતા પ્રતિબિંબના કારણે. તો અત્યારે એટલે જેમ જુદી જુદી ડિઝાઇનો બને એ કેલેડોસ્કોપમાં, એ રીતે અહીંયા આજે એમના મગજમાં જુદી જુદી ઇમોશન્સ એકસાથે આવી રહી હતી. એવરીવન હેઝ અ રીઝન ટુ બી અલાઇવ. દરેક વ્યક્તિ પાસે પોતાનું જીવવા માટેનું એક કારણ હોય છે. અલાઇવ એટલે જીવિત, એનું વિરોધી થશે ડેડ એટલે કે મૃત. જીવતા રહેવા માટેનું એક કારણ દરેક જણ પાસે હોય છે. મે બી ધીસ વોઝ માઇન. અને એમનું જીવતા રહેવાનું કારણ આ હતું કે તેમણે નક્કી કર્યું હતું કે માઉન્ટ એવરેસ્ટ પર અપંગ પહેલી વાર કોઈ ચડી શકે એવો જે રેકોર્ડ છે એ એમણે બનાવવો હતો. આઈ હેલ્ડ માય ફ્લેગ એન્ડ રેઝડ બોથ માય હેન્ડ્સ હાઈ અપ ટુ રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ. અને ફ્લેગને ખૂબ ઊંચો રાખી ફરકાવીને પોતાની કન્ટ્રીનો રેકોર્ડ સ્થાપિત કર્યો. રજિસ્ટર કરવું, સ્થાપિત કરવું. રેકોર્ડ પોતાના દેશના નામે કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોયું કે ખૂબ દ્રઢ નિશ્ચય અને સખત મહેનતથી હાર્યા થાક્યા વગર જો આપણે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરીએ તો એ પરિસ્થિતિ, એ પ્રોબ્લેમ રહેતો જ નથી. એ આપણે સ્વપ્ન બનાવી શકીએ છીએ, આપણું મિશન બનાવી શકીએ છીએ, આપણા જીવવાનો ધ્યેય બનાવી શકીએ છીએ. એટલે તકલીફોને, ડિફિકલ્ટીઝને કેવી રીતે ઓપોર્ચ્યુનિટીમાં બદલવી એ અહીંયા શીખવવામાં આવ્યું છે. ગ્લોસરીમાં જે શબ્દાર્થ આપ્યા છે એ શબ્દાર્થ તમારે નોટબુકમાં લખી નાખવાના છે. સાથોસાથ પાઠ સમજાવતી વખતે જે મેં સ્ક્રીન પર લખ્યા છે શબ્દોના અર્થ એ પણ લખવાના છે. કમ્પેરિઝનમાં પ્રશ્નોના જવાબ છે. તમને એક વિડીયો મોકલવામાં આવશે કે પ્રશ્નોના જવાબ કેવી રીતે લખવાના. એના આધારે તમે પ્રશ્નોના જવાબ લખવાનો પ્રયત્ન કરજો અને શીખજો. જે કોમ્પ્રિહેન્શનમાં જગ્યા આપી હોય ચોપડીમાં જ, એ કોમ્પ્રિહેન્શન કે એ એક્સરસાઇઝ તમારે અહીંયા ચોપડીમાં જ કરવાની હોય છે, સો દેટ વી કેન સેવ પેપર. અહીંયા જુઓ, C1.2 જે છે એમાં 8 એવા વાક્યો આપ્યા છે અને એમાં તમારે સીન ઓળખવાના છે. એટલે કે આ વાક્ય કયા સીનમાં આવે છે. જેમ કે અરુણિમા ગોટ હર ડ્રીમ્સ ફૂલફિલ, તો એનું સ્વપ્ન પૂર્ણ થયું એ બાબત કયા સીનમાં આવે છે? સીન 3માં. તો આપણે અહીંયા લખવાનું સીન 3. આ રીતે તમારે વાક્યોના સીન્સ આઈડેન્ટિફાઈ કરવાના છે. ત્યારબાદ પેરાફ્રેઝ સેન્ટેન્સ એટલે કે અલગ ભાષામાં લખે, અલગ ભાષા ઇન ધ સેન્સ અલગ રીતે, અર્થ એક જ છે પણ વાક્ય રચના બદલાઈ ગઈ છે. જેમ કે અહીંયા એઝ નો વન કેમ ટુ સેવ અરુણિમા શી હેડ ટુ ફાઇટ. કોઈ આવ્યું નહીં એટલે એણે લડવું પડ્યું. તો એના માટે ટેક્સ્ટમાં ઓરિજિનલ કયો વાક્ય છે? તો કે આ વાક્ય છે. ઇવન ધો ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ ઓફ પીપલ નો બડી કેમ ટુ માય રેસ્ક્યુ. એ વાક્ય તમારે અહીંયા લખવાનું છે. એ રીતે દરેક વાક્ય જે પેરાફ્રેઝ થયેલું છે
એના માટે ઓરિજિનલ સેન્ટેન્સ પાઠમાંથી શોધવાનું છે. ત્યારબાદ અહીંયા અરુણિમા વિશે કેટલીક માહિતી ફ્રેઝ આપ્યા છે. તમારે અહીંયા એને 3 ખાનામાં ડિવાઈડ કરવાના છે. એમનું એડમિરેશન એટલે કે પ્રેઝ, વખાણ થતા હોય એ અહીંયા લખવાના છે. અને સફરિંગ કે ટ્રબલ્સ એમને જે થઈ હોય એટલે કે જે તકલીફો પડી હોય તે અહીંયા લખવાની છે. અને કરેજ એટલે એમણે જ્યાં જ્યાં હિંમત દર્શાવી હોય એ ફ્રેઝ અહીંયા લખવાનો છે. આ ઉપરાંત તો અહીંયા બીજી પણ એક્સરસાઇઝ આપેલી છે જે તમારે નોટબુકમાં કરી લેવી. અને હવે આ પાઠનું અહીંયા આપણે પુનરાવૃત્તિ કરીએ છીએ. રીડ ટુ નેક્સ્ટ ટાઈમ આપણે ભણીશું. અસ્તુ.